ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે સ્વીટ ચોકલેટ બનાવીશું। આ ચોકલેટની ખાસ વાત તો એ છે કે તેમાં માવાની, ચાસણીની કે ગેસની પણ જરૂર નહીં પડે અને 3 જ વસ્તુથી બની જશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બાળકોને તો ખાવાની મજા પડી જશે। તો ચાલો બનાવીએ સ્વીટ ચોકલેટ। તેના માટે મેં એક નાનું પેકેટ પાર્લેજી બિસ્કિટ લીધું છે। તેને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં સાવ ભૂકો કરવાનો છે। દરદરું રાખવાની કાંઈ જરૂર નથી। તો આ રીતનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે। હવે તેને એક બાઉલમાં કાઢી લેશું। જો તમારે ગળ્યું વધારે ખાવું હોય તો તમે બિસ્કિટ પીસતી વખતે 1 થી 2 ચમચી ખાંડ ઉમેરી શકો છો, પણ એવી કાંઈ જરૂર નથી। જો તમને વધારે ગળાશ જોઈતી હોય તો જ ઉમેરવાની। હવે આપણે તેમાં 2 ચમચી કોકો પાવડર, 3 ચમચી જેટલું ઝીણું નારિયેળનું ખમણ અને થોડાક કાજુ, બદામ અને પિસ્તાના અધકચરા ટુકડા કરેલા હોય તેવા ઉમેરીશું અને થોડાક ગાર્નિશિંગ માટે વધારીશું। હવે આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેવાનું। જો તમારે વધારે ચોકલેટી ફ્લેવર બનાવવી હોય તો તેમાં 1 ચમચી કોકો પાવડર પણ વધારે ઉમેરી શકો છો। આ મિશ્રણ સરસ થઈ ગયું છે। હવે તેમાં થોડું થોડું ઠંડુ દૂધ હોય તેવું ઉમેરીને સ્ટફિંગને સારી રીતે મસળવાનું। થોડીવાર હાથમાં ચોંટશે પણ બધું મિક્સ થઈ જશે એટલે સરસ લોટ હોય તેવું બની જશે। તો આ રીતનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે આપણે। હવે તેને આ રીતે હાથમાં લઈને મસળીને તેને આ રીતે ઓવલ શેપ આપવાનો અને બંને સાઈડથી આ રીતે પ્રેસ કરી દેવાનું। આવી રીતે એક એક કરીને બધા ઓવલ શેપમાં બનાવીને તૈયાર કરી લેશું। અહીં મેં ડેરી મિલ્કની ચોકલેટ લીધી છે, તેના બદલે તમે માઇલ્ડ ચોકલેટ આવે તે પણ લઈ શકો છો। હવે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તેનાથી આપણી સ્લરી એકદમ પાતળી બને। તમે ઘીની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો। તેને એકદમ ફટાફટ હલાવીને ઘી સરસ રીતે મિક્સ કરી લેવાનું। તમે જોઈ શકો છો કે આ રીતની આપણી પાતળી સ્લરી બનવી જોઈએ। હવે આપણે આ સ્લરીમાં એક એક ચોકલેટ મૂકતા જશું અને આખું કવર થાય તે રીતે ડૂબાડી દેવાનું અને આ રીતે ડીશમાં ગોઠવતા જવાનું। તમારે નીચે બટર પેપર રાખવું હોય તો તે પણ તમે રાખી શકો છો, જેનાથી ચોકલેટ ડીશમાં ચોંટશે નહીં। હવે આપણી બધી જ ચોકલેટ કવર થઈ ગઈ છે। હવે ઉપરથી જે આપણે ડ્રાયફ્રૂટ રાખ્યું હતું તે લગાડી દઈશું અને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લેશું કે તેનું ઉપરનું કોટિંગ જામી ગયું છે કે નહીં। સરસ રીતે આપણી ચોકલેટ જામી ગઈ છે। આ ચોકલેટને તમે ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો। તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી આ રેસીપી। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ।